ત્યારે સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકાર અને રાજકોટ પોલીસના ગાલ પર તમાચો। રાજકોટમાં એક સગીરા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે। પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। શ્રીનિવાસ યમનગર નામના વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ છે। આરોપી 4 મહિનાથી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે। રાજકોટથી સમાચાર। રાજકોટમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। શ્રીનિવાસ યમનગર નામનો આ વ્યક્તિ કે જેણે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે। તો શ્રીનિવાસ યમનગર નામના વ્યક્તિ ઉપર આરોપ છે। આરોપી 4 મહિનાથી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે। તો એક બાદ એક જે રીતે ગુજરાતમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ચોક્કસથી પોલીસની કામગીરીની સામે સવાલ ઊભા થાય છે। અને સવાલ એ પણ છે કે આવા તત્વોને શું પોલીસનો અને કાયદાનો ડર નથી? કારણ કે ફરી એક વખત માસૂમ દીકરીને પીખી નાખવામાં આવી છે। રાજકોટની ઘટના છે। આરોપી 4 મહિનાથી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, ઘટનાને લઈ શું વધુ વિગત? ચોક્કસ રાજકોટની અંદર ખૂબ જ ગંભીર ઘટના બની છે। રાજકોટમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે। પાડોશીમાં રહેતા શ્રીનિવાસ યમગર નામના વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને બાળકી આરોપીને મામા કહીને બોલાવતી હતી। સમગ્ર મામલાને લઈને બાળકીની જે પરિવારજનો છે તેમના દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આરોપી છેલ્લા 3-4 મહિનાથી આ દુષ્કૃત્ય આચરતો હતો અને સમગ્ર મામલાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી શકે છે। જી પરાક્રમ, આ જે ઘટના છે તે કઈ રીતે બહાર આવી? બાળકીએ પરિવારજનોને જાણ કરી કઈ રીતે? ચોક્કસ બાળકી એ પોતાના પરિવારજનોને જે માતા સહિતના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને આ મામલે બાળકીના માતા છે તે મૂળ જે પોલીસ દ્વારા મૂળ મહારાષ્ટ્રના વતની શ્રીનિવાસ યમગર નામના વ્યક્તિની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બાળકીએ પોતાના પરિવારજનોને સમગ્ર બાબતે વાત કરી હતી અને આ સમગ્ર મામલે અત્યારે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર।